તો કોઈની તાકાત નથી કે રમેશભાઈને હરાવે અને ચૂંટણી પદે ત્યાં સુધી જવાનો નથી। અહીંયા છું પલાઠી વાળી અજરબમ ટાઈટ લાકડા જેવું કરવા આવ્યો છું, પણ આપણા બધાનો પરસેવો સાથ સહકાર જો ભેગો થશે તો ગુજરાતની વિધાનસભામાં મારી બાજુમાં બેઠા છે કેવા શોભશે। ગુજરાતમાં હવે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। આગામી 3 થી 4 દિવસની અંદર જ ગુજરાતની બે પેટા ચૂંટણી એટલે કે કડી અને વિસાવદરની જે ચૂંટણી છે તે થવાની છે, પરંતુ અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ક્યાંક પ્રચાર પ્રસારની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે અને ખાસ કરીને કડીની અંદર જિગ્નેશ મેવાણીનો હુંકાર જોવા મળ્યો છે। શું છે સમગ્ર વિષય, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કડીના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। કડીની અંદર પણ અત્યારે હાલ ત્રિપાખીઓ જંગ જામ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે કડીની અંદર ક્યાંક કોંગ્રેસ છે એમને પોતાનો પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દીધો છે। કડીના જે કોંગ્રેસના ઉમેદવાર છે રમેશ ચાવડા એ ત્યાંના પૂર્વ ધારાસભ્ય પણ રહ્યા છે અને તેમને જ આ વખતે કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને કડીની ચૂંટણીને લઈને જિગ્નેશ મેવાણીનો હુંકાર જોવા મળ્યો હતો। તેમણે એવું પણ કહ્યું હતું કે જે વ્યક્તિ તમારા માટે આંદોલન કરે, જે વ્યક્તિ તમારા માટે રોડ ઉપર ઉતરે એવા નેતાને મત આપવો ખૂબ જરૂરી છે। સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીને સાંભળી કે તેમણે રમેશ ચાવડાને લઈને શું કહ્યું હતું। તો કોઈની તાકાત નથી કે રમેશભાઈને હરાવે અને ચૂંટણી પદે ત્યાં સુધી જવાનો નથી। અહીંયા છું પલાઠી વાળી અજરબમ ટાઈટ લાકડા જેવું કરવા આવ્યો છું, પણ આપણા બધાનો પરસેવો સાથ સહકાર જો ભેગો થશે તો ગુજરાતની વિધાનસભામાં મારી બાજુમાં બેઠા છે કેવા શોભશે। 72 વર્ષથી લાગે તો સ્માર્ટી જ છે। તો આપ તમામ લોકો મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। શું નહીં ચાલે, રમેશભાઈને તો જીતાડવાના છે અને લખી રાખો જીતવાના જ છે, પણ ક્રાંતિ કરવા માટે રોડ ઉપર પણ ઉતરવું પડશે, એ તમને કહેવા માટે આવ્યો છું। આપને ફરી મારી વાત જે સ્પીચની શરૂઆતમાં કીધી રિપીટ કરું છું। મારી વાણીને 2 મિનિટનો વિરામ આપું એની પહેલાં પ્લીઝ મહેરબાની કરીને હાથ જોડું છું કે રમેશભાઈ માટે ખાલી આ મોહલ્લો મતદાન કરે, મને એનાથી સંતોષ નથી। કડીના ગામોમાં ટીમો બનાવીને પહોંચો, સર્વ સમાજના લોકોને અપીલ કરો કે આવો ઉમેદવાર નહીં મળે। એક મહેનત તમારે કરવાની છે અને જો તમારાથી આ મહેનત ના થતી હોય તો હું નક્કી કરી લઉં, હું ભરું મારું વડગામ ભરું, આખા ગુજરાતમાં ક્યાંય નહીં જવું, ચાલશે એવું? તમે જિગ્નેશ બી આખા ગુજરાતમાં લડવા જાય તારા સોશિયલ મીડિયામાં જોઈને રાજી થાવ અને બાજુના મેડા આગળ પછી વોટના વખત નહીં ચાલે। આ તૈયારી તમારે કરવી પડશે। આ જો કરીશું તો કોઈની તાકાત નથી કે રમેશભાઈને હરાવે અને ચૂંટણી પદે ત્યાં સુધી જવાનો નથી। અહીંયા છું પલાઠી વાળી અજરબમ ટાઈટ લાકડા જેવું કરવા આવ્યો છું, પણ આપણા બધાનો પરસેવો સાથ સહકાર જો ભેગો થશે તો ગુજરાતની વિધાનસભામાં મારી બાજુમાં બેઠા છે કેવા શોભશે। 72 વર્ષથી લાગે તો સ્માર્ટી જ છે। તો આપ તમામ લોકો મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે। ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો। 20 વર્ષથી 40,000 કિલોમીટર લાંબી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી। પરીક્ષાના પેપર ફૂટી જાય, તમે જેમ ચેક કરો આપણી સરકારી ઓફિસમાં આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના જે કર્મચારી છે એને લઘુત્તમ વેતન નથી મળતું, વિધવા બહેનોનું પેન્શન નથી મળતું, રાશનની દુકાનોમાં લાંબી લાંબી કતારો। તમે કયા ગરીબ માણસની વાત સાંભળો છો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં અમારો ભરોસો છે અને એટલા માટે કોઈ દિવસ કાયદો હાથમાં લેતા નથી। સહન કરીએ છીએ પણ છતાં સંઘર્ષ કરીએ છીએ। આંદોલન માટે રેલી માટે નીકળીએ તો ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હાથમાં લઈને નીકળે છે। કોઈ દિવસ કાયદો દલિતો હાથમાં લીધો નથી, એ અમારા સંસ્કાર છે।
આજે આપ તમામ બહેનો અને માતાઓને ખાસ કહેવા માંગુ છું, આખા ગુજરાત મારા દેશમાં મોંઘવારી ભયંકર એની ચરમ સીમા ઉપર પહોંચી છે. પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, તેલનો ડબ્બો મોંઘો, ગેસનો બાટલો મોંઘો, બાળકોનું ભણતર મોંઘું, ભાડા મોંઘા, દવાખાના પોસાય નહીં. આટલી ભયંકર મોંઘવારી પછી પણ એક પણ કડી વિધાનસભાનો એક પણ મતદાર ભાજપને વોટ આપે તો એનો મતલબ એમ કે આપણે આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. પાછો મને એવું ફીલ થતું હોય આ ગાભા કાઢી નાખે એવો માણસ છે તો જ કહું. હું એમને એમ ના કહું, ખબર છે ને. આજે આ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો, ક્રાંતિકારી જોશીલા યુવાન મિત્રો, ભીમ સૈનિકો, તમને તો કંઈ કહેવાની, ભાષણ કરવાની તમારી સામે જરૂર જ નથી. અહીં તો ખુલશે એટલે ખબર જ છે, ઠકાઠક રમેશ ચાવડા, રમેશ ચાવડા, રમેશ ચાવડા, રમેશ ચાવડા. પણ તમને આજે એ કહેવા માટે આવ્યો છું કે વાત ખાલી કોંગ્રેસ પાર્ટી અને રમેશ ચાવડાને જીતાડવાની ના હોય અને તમને લાગતું હોય કે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવાનો સમય આવી ગયો છે, તો મોહલ્લાની સાથોસાથ કડીના છેલ્લામાં છેલ્લા ગામ સુધી સર્વ સમાજના લોકો સામે જોડી ફેલાઈને મત માગવાની મજૂરી 4 દાડા બચ્યા છે, તમે કરી લેજો. હું એ કહેવા અને એ મજૂરી કરવા જ આવ્યો છું. ખાલી કડીનો મોહલ્લો, કડી શહેર નહીં ચાલે. આ ભારત ભૂમિના ગદ્દાર ભાજપવાળા એ દેશના પાર્લામેન્ટમાં એવું બોલે છે કે આજકાલ આંબેડકર આંબેડકર કરવું ફેશન બની ગઈ છે. ડૉક્ટર આંબેડકર આંબેડકર કરવું ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, પેશન. અને ગૌરવપૂર્વક છાતી ખોલીને સ્વમાન ભેર જીવતા શીખવ્યું ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે. અને એટલા માટે છેલ્લા શ્વાસ સુધી આંબેડકર 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 કરી લેવાના. તમારે જે તોડવું એ તોડી લેવું. તમને છૂટ છે, તમે ગોડસે ગોડસે કરી રાખજો. અમે ફૂલે પેરિયાર આંબેડકરનું નામ લીધે રાખીશું. હિંમત તો જુઓ. કદાચ ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેમાં દેશના બંધારણના ઘડવૈયાનું અપમાન થાય. શરમ આવવી જોઈએ. ભાજપના અનુસૂચિત જાતિના મોરચામાં જે બેઠા છે ને બદમાશોને શરમ આવવી જોઈએ. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન થતું હોય અને તમારી પાર્ટીમાં 2 શબ્દો ના કહી શકો. હમણાં મેં કેવી આવી દીધી. આપી જ દઉં બે. જિગ્નેશ મેવાણી નામ છે. તો ભાજપના અનુસૂચિત જાતિના મોરચાવાળા તમે પગ ઉછાળ્યા થઈને શું બેઠા છો? દિલ્હીની સડકો પર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ સળગાયું. 19 વર્ષના દલિત ભૂલકાની છાતીમાં થાનગઢમાં જાણે આતંકવાદી હોય એમ AK-47ની રાઇફલની ગોળીઓ મારી છે. ગાડી જોડે બાંધીને ઉનાળી બજારમાં દલિત યુવાનોને ફટકાર્યા છે. આ ભૂલી જશો? બંધારણ સળગાવવાની હિંમત કરે આ ભાજપવાળા. અને હજી લાજતા નથી. મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. એના માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. પેલું ગીત છે ને, તું જો નહીં તો તારો ફોટો પણ ચાલશે. મારો ફોટો લઈને ફરવાથી આપવાળાને કે ફાપવાળાને વોટ નહીં મળે, એવી સમજી લેજો. કોણ છે આપવાળા? હે, આખી જિંદગીમાં અરવિંદ કેજરીવાલથી લઈને આખી આમ આદમી પાર્ટીનો એક માણસ અત્યાચાર કન્યાયનો ભોગ બનેલા મુસલમાન, આદિવાસી, ઓબીસી કે દલિતોની સાથે 72 કલાક જીવનના બેઠો હોય તો તમે મને નામ આપો.
એક માણસ નહીં, એમણે દલિતોના, ઓબીસીના, આદિવાસીના, મુસ્લિમના, ગરીબોના આત્મસન્માન સાથે કોઈ લેવા દેવા નથી. એ તો આજ આવશે તમારો ભાઈ. એ બોટાદ હોય, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, કચ્છ, ઉભરાતી ગટરમાં મૃત્યુ થયેલું હોય સફાઈ કામદારનું, કે હજારો એકર દલિતોની જમીન પર દબંગો ઘૂસેલા હોય, તમારો આ દીકરો જ જાય છે, કોઈ આફા ફાળા જતા નથી. એટલે અત્યારે હાલ કડીની અંદર પણ ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી, બીજી બાજુ કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. ખાસ કરીને જ્યારે પરિણામો સામે આવશે એ સમયે એ પણ જોવાનું રહેશે કે કડીની અંદર આ વખતે કોણ જીતી જાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.